ખંભાતના વત્રા ગામે પરિણીતાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. વત્રા ગામના ખોડિયાકુવા પાસેના ખેતરમાંથી પરિણીતાની લાશ મળી આવી છે. બે બાળકોની માતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં પરિણીતાને માથાના ભાગે ગા ઝીકી મોતની ગાંઠ ઉતારી હત્યારો ફરાર થઈ ગયો છે. ત્યારે ઘટનાની જાણ થતા ખંભાત ડીવાયએસપી સહિત ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી છે. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ ખંભાત ગ્રામ્ય પોલીસે પરિણીતાના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં વત્રાના દરબાર ફળિયામાં રહેતી સારિકા પટેલ નામની મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા કોણે કરી, શા માટે કરી તે બાબતે હાલ પોલીસ તપાસ તેજ કરી છે. મારું નામ પટેલ કિરણકુમાર રતિભાઈ. મૃતક મારા બહેન થાય છે. આ ઘટનાની જાણ મને સવારે થઈ. મારે જીજાજીનો ફોન આવ્યો હતો કે તારે બહેન અત્યારે સવારમાં મળતા નથી, એટલે કે તમે પૂજા કરો. એટલે પછી અમને પાછળથી ફોન આવ્યો કે હવે આ રીતનું થયું છે. પોલીસ પાસે અમે એ જ અપેક્ષા કરીએ જે ગુનેગાર હોય એને સજા મળે અને અમને સાચો ન્યાય મળે.